હાલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને। તો અત્યારે સવારમાં 10 વાગી ગયા છે ને આપણે વાડી આવી ગયા છે। આપણું જીરું હવે પાક ઉપર ભરાઈ ગયું છે ને આજે દવાનો છેલ્લો રાઉન્ડ દેવાનો છે, એટલે આપણે દવા હવે દાણા ઉપર ભરાઈ ગયું છે ને ઝાકર હમણાં 2-3 દિવસથી બહુ આવે છે, એટલે આ છેલ્લો રાઉન્ડ દવાનો મારી દે પછી હવે આપણે 10 તારીખે જીરું ઉપાડવાનું છે અને દાણા બધા છે એ કોક ઝીણા એ ભરાઈ જાય એના માટે આપણે 3 દવા છે આજે મારવાની છે। છેલ્લો રાઉન્ડ છે ખાસ, અને આ જીરું પાકી ગયું છે, પાક ઉપર ભરી ગયું છે જીરું, તમને દેખાડું બધું અને પછી આપણે દવા દેખાડું કઈ કઈ દવા છે એ। એટલે હવે દાણા તો ટાણે બહુ નામી છે અને જીરું પણ સારું છે, પણ હવે આપણે આમાં શું જી કોક દાણો જીરું હોય એમાં મારી દઈએ તો બધો ભરાઈ જાય દાણો સરખો। એટલે આપણે પેલા જીરું જોઈ લે બધું છે એ આપણું 20 વીઘાનું, એમાંથી 4 વીઘાનું તો આપણે વયું ગયું છે, એટલે બીજું તમને દેખાડી દઉં બધું છે એ। તો જો આપણું જીરું આ દાણે બધું આવી ગયું છે, જોઈ લ્યો વરિયાળી જેવા દાણા થઈ ગયા છે અત્યારે તો, પણ હમણાં થાર ઝાકળ બહુ આવે છે। આડલીથી રાઉન્ડ માર્યો નથી એટલે હવે આજ રાઉન્ડ મારી દઈને દાણો આજે લીલો છે, પણ 10 તારીખે આપણે જીરું ઉપાડ લેવાનું છે, આજે 1 તારીખ થઈ ગઈ છે, જોઈ લ્યો। અને જીરું બધું આમને આ બધું તો નામી છે, ક્યાંય બગડ્યું નથી એટલે વાંધો નથી। 15-16 વીઘાનું જો આ બધું દાણો એકદમ કમ્પ્લીટ ભરાઈ ગયો છે, પણ હવે આપણે આ છે ને થોડાક દીમાં હવે બધું પાકી જશે જો। ને ખાસ હવે જે કોક દાણો ઝીણો રહી ગયો હોય એના માટે દવા મારવાની છે। જીરું બધું પીળું પડી ગયું છે અને કિયારા બધા આમ કમ્પ્લીટ જોઈ લ્યો હાવ ભરાઈ ગયા છે। હવે આ જીરું હવે 10 તારીખે ઉપાડવાનું છે, એટલે આમાં જે દાણો તમને દેખાડવો જોઈએ, જો કોક ઝીણો હોય ને ત્રણ દાણાની એક ઝરકી આવી ગઈ છે, જો ખાસ આવી રીતના ભરી જાય છે, જોઈ લ્યો। અને આ બધું દાણો છે નામી છે બધું, એટલે આ જીરું સરખેરખું રહી જાય હવે આમને 10 તારીખનું, એટલે વાંધો ના આવે જો અમને। બાકી ઓલી બાજુ આપણે વાવ બાજુ તમને દેખાડ્યું હતું ત્યાં બગડી ગયું, એ વયું ગયું અને છે એ આમને ઊભું રહી ગયું એટલે વાંધો ના આવ્યો। અને આપણે આ જીરામાં વધારે એટલી બધી દવા પણ નથી છાંટી, આપણે આમાં લગભગ 6 કે 7 રાઉન્ડ દવાના માર્યા છે, એ પણ નોર્મલ દવાના માર્યા છે। આમાં 50 કે 60 પંપની દવાના મારવાના રાઉન્ડ આવે છે, એટલે આપણે આડી રાઉન્ડ મારી દઈએ છીએ। આમાં કંઈક દેખાય એવું રોગચાળો એટલે જીરું વાંધો ના આવ્યો, આપણે ટાઈમે દવા બધી છાંટી ગયા એટલે હરખે ઊભી રહી ગયું, એટલે બહુ પ્રોબ્લેમ ના રહ્યો કંઈ ઉકારાનો ઉતારાનો। પાછું આ જીરામાં બહુ વાવેતર કરેલું નહોતું, જૂનું પડતર પડવું હતું, એટલે ક્યાંય બીજો રોગચાળો પણ નથી, અને ખાસ જીરું સારામાં સારું વેટાણે તો આપણે આમને રહી જાય 10 તારીખ સુધી, એટલે આપણે નામી આપણે દવા છાંટવાની છે, એટલા માટે આપણે સનેડો અને આપણે ટાંકા બે લઈને આજે આવી ગયા, એટલે આજે આમાં છેલ્લો રાઉન્ડ છે, પાછો લગ્ન ગાળાની સિઝન છે એટલે બહુ ખોટી થઈ ગયા 8-10 દિવસ સુધી, એટલે એમાં પાછી દવા છાંટવાનું વેરું નહીં આવે, એટલે આજ મારી દેજો। અને હું તમને બધું જીરું દેખાડી દઉં, જો આ બધું પીરું પડી ગયું છે ને અમુક છોટા જે લીલા છે એ બધું હું દ્રાવણ કરીને છાંટી દઈ તો આ ચૂહી લે દાણા બધું, અને દાણો પૂરેપૂરો ભરાઈ જાય, પોષક મળી જાય ને જોઈ લ્યો આમને કમ્પ્લીટ ઊભું હોય અટાણે તો। હવે ઝાકર ના આવે ને ઠંડુ વાતાવરણ રહે તો વાંધો ના આવે, ઝાકર પાછું દાણા ભરી જાય એના માટે બહુ તકલીફ થાય ઉપરા ઉપર ઝાકર આવે તો। જો આમાં દાણા કમ્પ્લીટ આવે એટલે વરિયાળી જેવા દાણા છે, જોઈ લ્યો તમે, હવે પાસેથી દેખાડું, બાકી આમ છેટેથી ના દેખાય જો। અને હવે આપણે દવા પણ કઈ કઈ છે આગળ છાંટવાની, આ છેલ્લો રાઉન્ડ છે એટલે એ પણ તમને દેખાડી દઉં। બાકી તમે કઈ દવા મારો છેલ્લો રાઉન્ડમાં એ જરાક મને કોમેન્ટ કરીને જણાવજો। તો આપણે જીરામાં જે દવા છાંટવાની છે એ તમને દેખાડી દઉં છું, જીરું તો બધું દેખાડ્યું, હવે દવા છે જો આવી ગુલ્લક છે અને પ્રોજીપ છે અને બીજી છે કવચ ફ્લો, આ બધી ખાસ દાણા માટેની છે આપણે, એટલે આજે આપણે 60 પંપનો 50 કે 60 પંપ છે જે છાંટવાનો, એનો રાઉન્ડ દઈ દઈએ આપણે ઘાય, અને આપણે 3-3, 4-4 પંપ જે તમને દેખાડે છાંટી લીધા બધાને, દાણો પણ સારો છે બધીમાં। હવે જે છોડમાં બધું હોય આ પ્રોજેક્ટ ને કવચ ફ્લો ને આ ગુલ્લક મારી દે એટલે આ જે બધું ચૂહી લે અને દાણા ભરાઈ જાય હરખા, અને આપણે હવે આ થોડાક દિવસમાં ઉપાડ લેવાનું છે જીરું, જોઈ લ્યો। બાકી બીજું બધું આગળ જીરું છે તમને દેખાડું હું હવે। તો આપણે દવા છાંટવાનું રાઉન્ડ ચાલુ કરી દીધું જોઈ લ્યો, ને જીરામાં દાણા પણ બધા ભરાઈ ગયા છે જો। આ દાણા ખાસ હવે જે કોક અમુક જે ઝીણા રહી ગયા હોય ને ફૂલ હોય એ બધા ભરાઈ જાય, દાણા ચૂહી લે એના માટે ખાસ આપણે પ્રોજેક્ટ મારી છે જો। ઝાકર પણ હમણાં બહુ આવશે, પણ હજી હવે કદાચ ના આવે તો વાંધો નહીં, બાકી કદાચ પાવડરનો રાઉન્ડ દેવો જોઈએ એમ 45 3 પંપ હાલે આપણા। તડકો તપી ગયો પણ હવે જેમ બને એમ ટાઢા પોની છાંટી થારું, પણ હવે આપણે 12-12.5 વાગ્યા સુધી છાંટવું
તો આ બાજુ જીરું તો ટાણે સારું છે, જો જે છે એ બધું એમને ઊભું છે જે, અને દાણા પણ સારા ભરાઈ ગયા છે, જોઈ લ્યો. આમ તો વરિયાળી જેવા દાણા છે, પણ જે આ બગડી ગયું એ તો હાવ પૂરું થઈ ગયું છે. જોતા આ ખાલા ખાલા પડ્યા છે, એટલી દવાઓ છટાઈ ના રહી જીરા તો શું કામનું, જોઈ લ્યો. એટલે આમાં જે વરસના જીરા હોવા તો એ તો હાથમાં આવે જ નહીં, એટલે આમાં હવે આપણે બદલાવવું પડે, પાક બદલાવવો પડે, એટલે વાંધો ના આવે. એટલે વરસનું હોવાતું હોય તે પછી પ્રોબ્લેમ જે થતો એ રહે જ, જોઈ લ્યો. આ જે વયું ગયું છે તમને દેખાડવા 4 વીઘાનું છે. આમ આની કોઈ ઘેરો છે ને કા જો અહીંયા વયું ગયું છે, વાઢડીમાં ખાલું પડી ગયું છે. આજે આપણે જે 50-60 પંપ દવાનો રાઉન્ડ હતો એ પૂરો કરી નાખ્યો છે, અને જીરું તો ટાણે સારું છે, વાંધો નથી. અને જે આપણે દાણા ભરવાની દવા છાંટી તમને દેખાડી હતી મેં બધી. હવે આમાં જે ઝીણો દાણો છે એ ભરાઈ જાય ને જીરું અને છોટાને જે બધું હોય ચૂંહી લે થડ ને મૂળમાં બધું, એટલે દાણામાં બધું ભરાઈ જાય એવું છે દવા. બાકી જો અટાણે તો જીરું બધું નામી, હવે જો ઠાર જાકર ના આવે ને 8 દી સુધી આમને રહી જાય તો પછી આપણું જીરું ઉપાડ લેવાનું થોડાક દીમાં. બાકી જે બગડી ગયું એમાં તો આપણે ખર્ચો બોરો કરી નાખ્યો. આમાં જે બગડી ગયું તોય હવે એટલો ખર્ચો કર્યો તોય હાથમાં ના આવ્યું. તમને દેખાડ્યું છે બધું, ને હજી દેખાડી દે એક ફેરે. બગડી ગયું તો એમને ઊભું જ છે, ને આ છે એ દાણે સારું છે, ને પાણી પાયું એમાં પણ ફેર છે, નથી પાયું એમાં પણ ફેર છે. એટલે દેખાડી દો ને આપણે આજ આ વિડીયોને પણ અહીંયા પૂરો કરીએ. હવે પછી મળીએ નવા વિડીયોમાં. તો આપણો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. એટલે મળીએ પાછા નવા વિડીયો. બધાને જય માતાજી.